જુનાગઢમાં ગિરનાર પર્વતથી દત્તાત્રેયના પગલા પાસે જુદો પડતું મેલે તો એને યમપુરીમાં ન જવું પડે એવી કહેવત હતી. તો લોકો કાશીમાં જઈને કરવત મુકાવા લાગ્યા કે ચલો ભગવાનનું ધામ મળશે, કાશીમાં જઈને કરવત મુકાઈએ. એનાથી કઈ ભગવાનનું ધામ ન મળે. આખી જિંદગી પાપ કર્યું હોય અને ત્યાં જઈને માથે કરવત મુકાવે તો શું એને ભગવાનનું ધામ મળે? વળી અજામિલનું દ્રષ્ટાંત બધાના હાથમાં આવી ગયું છે કે અજામિલે આખી જિંદગી પાપ કર્યું, એકવાર ભગવાનનું નામ લીધું તો એને ભગવાનનું ધામ મળી ગયું. ભાગવતજીનો 6ઠ્ઠો સ્કંદ બરોબર જેને વાંચ્યો હશે એને ખબર હશે કે અજામિલને એક વખત નારાયણનું નામ લેવાથી ભગવાનનું ધામ નથી મળ્યું. હા, એની યમપુરીમાંથી મુક્તિ થઈ, યમના પાશમાંથી એની મુક્તિ થઈ છે, ભગવાનનું ધામ નથી મળ્યું. પણ અજામિલનો દાખલો લઈને લોકો એમ કે છે કે વાંધો નહીં, પાપી હોય એને ડરવાની જરૂર નથી, છેલ્લે કાશી જઈને કરવત મુકાઈશું ભગવાનનું ધામ મળી જશે. આખી જિંદગી પાપ કર્યું હોય તો અંતે કાશી કરવત મુકાવાથી ભગવાનનું ધામ મળતું નથી. 6ઠ્ઠા સ્કંદની અંદર અજામિલની કથા માટે બહુ સ્પષ્ટ વ્યાસજીએ લખ્યું છે કે નારાયણનું નામ લેવાથી, ભગવાનનું નામ લેવાથી અજામિલની યમપાશમાંથી મુક્તિ થઈ છે ને ભગવાનનું ધામ મળ્યું એવું નથી લખ્યું. યમપાશમાંથી મુક્તિ થઈ ભગવાનના પાર્ષદો જેને લેવા આવેલા એ ભગવાનના પાર્ષદો અજામિલના જીવને લઈ અને શ્વેતદીપમાં મૂકી આવ્યા. બદ્રિકાશ્રમ અને શ્વેતદીપમાં હજારો વર્ષો સુધી એને તપ કર્યું. અજામિલે શ્વેતદીપમાં જઈ અને હજારો વર્ષો સુધી તપ કર્યું. આજે પણ કોઈ એવો જીવ અધોગતિએ જ્યારે જાય છે, થોડાક કઈ એવા કર્મોના કારણે જો એની અધોગતિ થાય તો સારંગપુરની અંદર હનુમાનજી મહારાજની પાસે ગોપાળાન સ્વામી એને પ્રતિજ્ઞા લઈ બદ્રિકાશ્રમમાં કે શ્વેતદીપમાં તપ કરવા માટે મોકલે છે કે જ્યાં તારું કર્મ જે બાકી છે એને પૂરું કરવા માટે તું તપ કરવા જા, ત્યારે જ તને ભગવાનનું ધામ મળશે, ત્યાં સુધી ભગવાનનું ધામ નહીં મળે. એટલે પેલા રતન સાધ્વીને ઘણી રીતે સમજાવી કે આત્મહત્યા ન કરાય. આત્મહત્યા જે કરે છે એની કોઈ દિવસે સદગતિ થતી નથી, એની અધોગતિ થાય છે. એના જીવનું કોઈ દિવસે કલ્યાણ થતું નથી, એની અધોગતિ થાય છે. એ ભૂત પ્રેતાદિક યોનિમાં જાય છે. એને ભગવાનનું ધામ તો દૂર રહ્યું, એને 84માં પણ નથી જવાતું, એ પ્રેત યોનિમાં જાય છે. એટલે આત્મહત્યા ક્યારેય પણ ન કરાય. ગમે તેવું દુઃખ આવે, ગમે તેવી આપત્તિ આવે, ગમે તેવું કષ્ટ આવે, શ્રીજી મહારાજે ના પાડી છે. ઘણી વખત આપણા માથે બહુ મોટો બોજ થઈ જાય, કોઈ ધંધામાં બહુ મોટું નુકસાન થઈ જાય તો ઘણા માણસો આત્મહત્યા કરી લે છે. એના કારણે છૂટી જવાતું નથી. કર્મથી છૂટવું હોય તો એ કર્મ પૂરું કરીએ ત્યારે જ છૂટાય છે. આત્મહત્યા કરવાથી છૂટી જવાતું નથી. એટલે આ રતનને ઘણી રીતે એ સ્વામીએ સમજાવી છે. રતને કહ્યું કે મારાથી એવું પાપ થઈ ગયું છે કે સમાજમાં કોઈને કહેવાય એવું નથી. બહુ આગ્રહ કર્યો, તું કહેતો ખરી કે શું તારાથી પાપ થયું છે? ત્યારે આ રતન સાધ્વીને એમ થયું કે બીજા કોક પૂછત તો એને આડોઅવળો જવાબ આપત, એક સાધુ મને આજે પૂછે છે તો સાધુને ખોટું કહેવાય નહીં. શ્રીજી મહારાજ વચનામૃતમાં બતાવે કે સાધુ આગળ જો આપણે નિષ્કપટ થઈ જઈએ તો કોઈક રસ્તો આપણને બતાવે. મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ ડોક્ટર પાસે નિષ્કપટ થવું પડે છે, ડોક્ટર પાસે જેમ નિષ્કપટ થઈએ ને તો જ બીમારી દૂર થાય. ડોક્ટર પાસે કપટ રાખીએ તો બીમારી દૂર થાય? પેટમાં દુખતો હોય ને ડોક્ટરને જઈને એમ કે માથું બહુ દુખે છે, ગમે તેવો મોટો ડોક્ટર હોય અને ગમે તેવા પાવરની એ દવા આપે તો એની બીમારી, એનું દર્દ દૂર થાય નહીં. જે આપણને દર્દ હોય, જે બીમારી હોય, એ ડોક્ટરને સાચી વાત કરીએ કે મને પેટમાં દુખે છે, મને માથું દુખે છે, મને હાથ દુખે છે, મને પગ દુખે છે, તો એ કોઈક સાચી દવા બતાવશે. એમ ભગવાન સ્વામિનારાયણ બતાવે. કોઈ સંત પાસે, મોટા પુરુષ પાસે, સત્પુરુષ પાસે
નિષ્કપટ ભાવથી જો જઈએ કે મારાથી આ ભૂલ થઈ છે, મારાથી આ પાપ થયું છે, તો કોઈક એનો માર્ગ નીકળે. એટલે આ રતને વિચાર કર્યો કે આ સાધુ બહુ સમર્થ છે, આની આગળ આપણે સાચી વાત કરીએ. એટલે વાત કરી કે થોડા ટાઈમ પહેલા મારાથી એક બહુ મોટું પાપ થઈ ગયું છે, અધર્મ થઈ ગયો છે, હું ગર્ભવતી થઈ છું. અમારા જ સંપ્રદાયના એક બહુ મોટા નામાંકિત સાધુ છે, એનું નામ ક્યાંય દેવાય એવું નથી, એ બહુ મોટા છે, એનું નામ દઈએ તો સંપ્રદાયની અંદર બહુ મોટો વિખવાદ થાય, સંપ્રદાયની અંદર વિસ્ફોટ થાય, એટલે એનું નામ પ્રકાશિત કરાય એવું નથી. તો હું કોનું નામ દઉં? હવે એ પાપ તો કઈ ગુપ્ત એવું નથી. કાલે મને દીકરો કે દીકરી થશે તો હું સમાજને શું કહું? સમાજ મને પૂછશે કે આનો બાપ કોણ, તો હું શું નામ આપું? એ બધી માથાકૂટમાં ઝંઝટમાં પડવા કરતા મેં આત્મહત્યા કરવાનો વિચાર કર્યો કે જીવનને ટૂંકાઈ નાખો. અને તે વખતે એ ભારતીય સંસ્કૃતિનો સંત એ રતન સાધ્વીને એમ કે જા બેટા, તારા પેટમાં જે પાપ છે, તું સમાજને મારું નામ આપજે, તું સમાજને મારું નામ આપજે, તારા પેટેથી દીકરો થાય કે દીકરી થાય, બાપ તરીકે મારું નામ આપજે. અને એ સાધ્વી, એ જૈન સાધ્વી રતન એકદમ સ્તબ્ધ થઈ ગઈ. એને એટલું બધું આશ્ચર્ય થયું કે ધન્ય છે આ સાધુ, કેવા મહાન છે, જેને મૌન કર્મ વચને કરીને કોઈ દિવસે પાપ કર્યું નથી. એ આજે મને બચાવવા માટે, એ આજે મને બચાવવા માટે એના માથે પાપ સ્વીકારી લે છે. એમ કે છે કે જા સમાજને તું મારું નામ આપજે. અને બેટા, હું તને કહું છું કે અહીંયા અમરેલીની અંદર મારી કથા ચાલે છે. હમણાં 7:30-8 વાગે કથા ચાલુ થશે. 8:30 વાગે તારે ત્યાં આવવાનું અને હજારો માણસોની મેદની હશે. એ હજારો માણસોની વચ્ચે તારે મને કહેવાનું કે આ જે પાપ કર્યું છે હું ક્યાં જઈને છુપાવું. રતન સાધ્વી સાધુના પગ પકડીને રડી પડી છે. બોલે છે કે પણ સમાજ તમને ધૂતકારશે. અરે સમાજને જે કરવું હોય કરે, પણ તારો તો આજે જીવ બચે છે, તારા ઉદરમાં બચ્ચું છે, 2 જીવ બચે છે. તું આત્મહત્યા કરીશ, તારી સાથે પેલું મરી જશે. એટલે જા સમાજને મારું નામ આપજે. એટલું કહી અને સંત ત્યાંથી નીકળી ગયા. સ્નાનાદિક ક્રિયા કરી અને રોજના ક્રમ પ્રમાણે અમરેલીની અંદર એમની કથા ચાલતી હતી. અમરેલીની અંદર એમની કથા ચાલતી હતી. કથાનો પ્રારંભ થયો, મંગલાચરણ થયું, ભગવાનના ચરિત્રો ગુણગાન કરતા હતા. અડધો કલાક જ્યાં વ્યતીત થયો, હજારો ભક્તોની મેદની ભરાયેલી. અને એ મેદનીની વચ્ચે પેલી જૈન સાધ્વી રતનબાઈ ત્યાં આવી, હાથ લાંબો કરી અને મૂળદાસને એમ કે છે કે બહુ હાથ તાણી તાણી સમાજને તમે ઉપદેશ આપો છો, પણ મારા પેટમાં જે પાપ છે હું ક્યાં જઈને છુપાવું? આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. જે કથા કરતા હતા સંત, એને એ સાધ્વી એમ કે છે કે તમે મારા પેટમાં જે પાપ રાખ્યું છે એને હું ક્યાં જઈને મૂકું? અને ત્યાં જ મૂળદાસ ઊભા થયા. રતનનો હાથ પકડીને એમ કે છે કે ચાલ મારી સાથે, મેં પાપ કર્યું છે, હું તને રાખીશ. અને હજારો માણસોની જે મેદની હતી, બધા એટલા બધા ક્રોધિત થયા. એ સાધુનું એવું અપમાન કર્યું, દ્રોહ કર્યો, અપમાનિત કરી અને ગામમાંથી મૂળદાસજીને કાઢી મૂક્યા. વૈષ્ણવ સંપ્રદાયની અંદર કહેવાય છે કે પછી ઘણા વર્ષો સુધી વૈષ્ણવ સંપ્રદાયના સંતોએ અમરેલીનું પાણી નથી પીધું. અમરેલીનું પાણી નથી પીધું. હમણાં તો બધા પીવે, પણ 100 વર્ષ સુધી, 100-150 વર્ષ સુધી અમરેલી ગામનું પાણી કોઈ સાધુએ પીધું નહોતું. કારણ કે બધાય સંતો જાણતા હતા કે પાછળથી બધાયને ખબર પડી ગઈ હતી કે મૂળદાસ નિર્દોષ છે, મૂળદાસ નિર્દોષ છે. છતાં પણ મૂળદાસજીને સ્વીકારવા એ ગામ તૈયાર નહોતું. બધાયને ખબર પડી કે મિથ્યા કલંક મૂળદાસે પોતાના શિર ઉપર લીધો છે. મૂળદાસ નિર્દોષ હતા, પણ એક સાધ્વીને બચાવવા માટે કોકનું પાપ પોતાના માથે લઈ લીધું. અને એ જ રતન સાધ્વીએ સમય જતા એક દીકરીને જન્મ આપ્યો, જેનું નામ રાખવામાં આવ્યું રાધા.
ધીરે 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 એ દીકરી મોટી થઈ. આ જે સંત હતા ભાવનગર, જામનગર બધા પંથકમાં બહુ એના ભક્તો હતા, પણ આવી કોઈ ખરાબ વાત હોય એને પ્રસિદ્ધ થતા વાર લાગતી નથી. સારી વાતને તમારે પ્રસિદ્ધ કરવી હોય તો બહુ વાર લાગે, પણ ખરાબ વાતને પ્રસિદ્ધ કરવામાં વાર લાગતી નથી. સમાચાર, ટેલિવિઝન હોય કે સમાચાર હોય, એ સારી વાત તમે એની આગળ મૂકો તો એ તરત પૈસા માગશે. નાના સમાચાર જો આપવા હોય તો એના એક એક અક્ષરના પૈસા લે, પણ ખરાબ વાતને પ્રકાશિત કરવાના કઈ પૈસા ન લે. સમાચાર પત્રના પહેલા જ પાને હેડિંગમાં મોટા અક્ષરે છાપી દે. કઈક નાની વાત હોય અને ટેલિવિઝનના માધ્યમથી પછી આજ તક વાળા હોય કે સ્ટાર ન્યૂઝ વાળા હોય, આખો દિવસ એને વાત. સારી વાતને પ્રકાશિત કરવી હોય તો એ નહીં કરે, પણ ખરાબ વાતને પ્રકાશિત થતા વાર લાગતી નથી. એટલે આ મૂળદાસની વાત ચારેય બાજુ પ્રસરી ગઈ. એ સંતને એમ થયું કે ચાલો ને બધાય કદાચ મને ધુતકારશે, પણ જામનગરનો જે રાજા છે એ મારો બહુ અંગદ શિષ્ય છે અને જ્ઞાની છે, એ મારો ધુતકાર નહીં કરે. એ રાજા બહુ જ્ઞાની છે. એટલે સ્વામી ત્યાં જવા માટે નીકળ્યા તો એને સ્વામીની કંઠી તોડી નાખેલી, કંઠી નાખી દીધાનો વિચાર કરેલો અને બીજા કોઈ સાધુને બેસાડી અને એની પાસેથી ઉપદેશ ગ્રહણ કરતા હતા. એવા સમયે મૂળદાસ ત્યાં ગયા. રાજા એમ કીધું કે બહાર નીકળો, બહાર નીકળો, તમે પાપ